ભક્ત થવું તો ખાલી સ્વામિનારાયણના જ, પણ એવું કેમ? તો સાંભળો. બોચાસણમાં સ્વામિનારાયણ ભગવાનના નિષ્ઠાવાન ભક્ત કાશીદાસ રહેતા હતા. કાશીદાસ તમાકુનો વ્યાપાર કરતા. તેમાં એકવાર બીજા વ્યાપારી સાથે ભાગીદારમાં વ્યાપાર કરેલો અને તેમાં પૈસા બાબતે મુશ્કેલી પડી. સામો વ્યાપારી સાહસિક અને માથાભારે માણસ હતો. તેથી કોર્ટમાં કેદની સજા કરાવી કાશીદાસને જેલમાં પૂરાવ્યા. આ બાજુ કાશીદાસ ધર્મ નિયમની અસલ ડરતાવાળા એકાંતિક ભક્ત હતા. તેથી નાયા ધોયા વિના એમણે 7 દિવસ સુધી જેલમાં અન્ન જળ વીધું નહીં અને રાત્રિ દિવસ અખંડ ભજન કર્યું. બરાબર એ વખતે ગઢપુરમાં સમયો હતો. એટલે કાશીદાસ વારંવાર શ્રીહરિનું સ્મરણ કરી આર્ત સ્વરે પ્રાર્થના કરતા હતા કે હે પ્રભુ, મને આપના દર્શનનો લાભ નહીં મળે? અહો, એ મનોહર મૂર્તિના ક્યારે દર્શન થશે? એમ સમૈયાના વાતાવરણના દિવ્ય ખ્યાલમાં તેઓ ખોવાઈ ગયા અને શ્રીહરિની મૂર્તિમાં જોડાઈ ગયા. ત્યારે બીજી બાજુ જેલના અધિકારીએ વિચાર કર્યો કે આ કાશીદાસ મરી જશે પણ નાયા સિવાય અન્ય જળ નહીં જ લે. આજ 7 દિવસથી તેણે અન્ય જળ લીધું નથી, માટે ભલે તે 2 પોલીસ સાથે ખડી નદીમાં સ્નાન કરી આવે એ ચાલશે. પછી 2 પોલીસ સાથે કાશીદાસ નહાવા ગયા. પોલીસો ખડી નદીના કિનારે બેઠા અને કાશીદાસ પાણીના ધરામાં ઉતરી નહાવા લાગ્યા. પણ એમની વૃત્તિ શ્રીહરિની મૂર્તિમાં જોડાઈ ગઈ હતી. ખડી નદીના પાણીમાં ડૂબકી મારી કાશીદાસ સીધા ગઢડાની ઘેલા નદીમાં બહાર નીકળ્યા. આથી એમના આશ્ચર્યનો કોઈ પાર રહ્યો નહીં. પછી કાશીદાસ દાદાના દરબાર તરફ ચાલી નીકળ્યા. એ સમયમાં કાશીદાસના માતા પિતા દર્શન કરવા આવ્યા હતા. તેમણે મહારાજે પૂછ્યું કે કાશીદાસ દર્શન કરવા કેમ નથી આવ્યા? ત્યારે તેમણે કહ્યું, કાશીદાસને માથે તો આફત આવી છે અને અત્યારે એ જેલમાં છે. આ પ્રમાણે વાત કરે છે ત્યાં તો કાશીદાસ આવીને શ્રીહરિને દંડવત પ્રણામ કરવા લાગ્યા. આથી એમના માતા પિતા ખૂબ જ રાજી થયા. પછી સમયો સમાપ્ત થયો અને સૌ પોતપોતાને ઘેર ગયા. પણ કાશીદાસ ગયા નહીં. મહારાજે તેમને પૂછ્યું કે તમે કેમ ઘેર જતા નથી? ત્યારે કાશીદાસે કહ્યું કે હું ત્યાં જઈશ એટલે તુરત જ પકડીને જેલમાં પૂરી દેશે. મહારાજે કહ્યું કે ઘેર જાઓ, તમારી રક્ષા ભગવાન કરશે. પછી કાશીદાસ શ્રીજી આજ્ઞાથી ઘેર ગયા. પેલા લુચ્ચા વેપારીને ખબર પડી એટલે તેણે જાહેર કર્યું. તેથી કાશીદાસને ખેડા બોલાવવામાં આવ્યા. અમલદારો પૂછ્યું કે કાશીદાસ જેવી હોય તેવી સાચી વાત કરજો. તમે નદીમાંથી શી રીતે ભાગી ગયા હતા? ત્યારે કાશીદાસે કહ્યું કે હું ભાગી ગયો ન હતો, પણ સ્વામિનારાયણ ભગવાનની કૃપાથી ખેડી નદીમાં ડૂબકી મારી ત્યાં તો ગઢડા ઘેલા નદીમાં નીકળ્યો. આ વાત સાચી છે. આપને મનાય કે ન મનાય, જ્યારે પ્રભુ કૃપા કરે ત્યારે અશક્ય બાબત પણ શક્ય બની જાય. જો હું ભાગી ગયો હોઉં તો પાછો ઘેર આવું જ શા માટે? અમલદારોએ કાશીદાસની વાત ઉપર પૂરેપૂરો વિશ્વાસ રાખી પેલા વેપારીને કહી દીધું કે તમે જે કાશીદાસ પાસે લેણું માંગતા હતા તે કાશીદાસ તો ખેડી નદીમાં ડૂબીને મરી ગયો એમ માનો. કાશીદાસ સાચો ભક્ત છે માટે સ્વામિનારાયણે તેની રક્ષા કરી. આવો માણસ ક્યારે ખોટો વ્યવહાર કરે નહીં. તમે લોકો જ પ્રપંચી છો, માટે કેસ કાઢી નાખવામાં આવે છે. આ રીતે શ્રીહરિની કૃપાથી કાશીદાસની આબરૂ જળવાઈ રહી અને વિપત્તિ દૂર થઈ.